લાગેલી આગ હવે કાબૂમાં આવી ચૂકી છે। હેપી એક્સેલેન્સિયામાં 7મા માળે આગ લાગી હતી। ભીષણ આગ બિલ્ડિંગના 3 માળ ઉપર સુધી ફેલાઈ હતી અને ફાયરની 10 જેટલી ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયરના જવાનોએ આગની લપટો વચ્ચે 49 જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા। હર્ષ સંઘવીએ ફાયર જવાનોની કામગીરીની પ્રશંસા પણ કરી હતી। 9મા માળે આગને વચ્ચેથી લોકોને નિકાલવામાં ફાયર બ્રિગેડની ટીમ એ જબરદસ્ત કામ કર્યું છે। આજે પ્રત્યક્ષ જોયું છે કે ચાલુ આગે આ બધા જ લોકો હનુમાનજી બનીને લોકોને બચાવવાનું કાર્ય કરે છે। ખૂબ જ ભયાનક આગની વચ્ચેથી લોકોને નિકાળ્યા અને આગ ઓલવવા માટે એક પછી એક એ લોકોએ અંદર જઈને આ કામગીરી કરી। કુલ મળીને 49 જેટલા લોકોને પહેલાં ઇવેક્યુએટ કરવામાં આવ્યા અને પછી જે લોકો અંદર ઘરે ઊંઘેલા હતા, કોઈ ટેરેસમાં હતા, એવા બી લોકોને બધાને નીચે ઉતારવામાં ફાયર બ્રિગેડની ટીમે કામ કરી છે। આગ કંટ્રોલમાં આવી ગઈ છે। વાત વડોદરાની